સુરતના કતારગામ ઝોનમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને હવે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે તંત્રએ કાયદાકીય જોગવાઈનું પાલન કર્યા વગર અને આગોતરી નોટિસ આપ્યા વગર મકાનો તોડી પાડ્યા છે। સમગ્ર મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। સુરતના કતારગામ ઝોનમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ વધુ ઘેરાયો છે। અસરગ્રસ્તોની તરફથી એડવોકેટ ઝમીર શેખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેશનના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે આવીને કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના અંદાજે 100 થી 200 જેટલા મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। અરજદારોનો દાવો છે કે સમગ્ર કામગીરી દરમિયાન કાયદાકીય પ્રક્રિયા અને નિયમોનું પાલન કરાવવામાં આવ્યું ન હતું। વધુમાં કામગીરી સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા કરવામાં આવી છતાં બાદમાં તંત્રએ જવાબદારીમાંથી હાથ છટકા લીધા હોય તેવા આક્ષેપ કર્યા છે। સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યાનું પણ જણાવવામાં આવ્યું છે। બાકી રહેલા મકાનોને કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વિના તોડી પાડવામાં ન આવે તે માટે હાઈકોર્ટ સમક્ષ સ્ટે ઓર્ડરની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। અરજદારોના જણાવ્યા અનુસાર સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી અરજી દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, જેમાં જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધાવવાની માંગ કરવામાં આવશે। હવે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। આપનું નામ ને ડેઝિગ્નેશન? એડવોકેટ ઝમીર શેખ, સુરત। જમીરભાઈ, કઈ રીતની પિટિશન દાખલ કરી છે અને કઈ રીતની કાર્યવાહી કરવા માટેની માંગ? 29/5/2024 રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે, ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200। એ સર્વે પછી ખબર પડશે, પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો। પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા। પણ વિડીયો ફૂટેજને બધી વસ્તુ છે, એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપવો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું। એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।